અલંકાર એટલે શું? ગુજરાતી અલંકાર અને તેના પ્રકારના ઉદાહરણો. અલંકાર એટલે આભૂષણ. જેવી રીતે આભૂષણ એ વ્યક્તિના સૌંદર્યમાં વધારો કરે તેવી રીતે અલંકાર ભાષાના સૌંદર્યમાં વધારો કરે છે. અલંકાર શબ્દ અલંકાર નો બનેલો છે. એટલે કે કશું ઉમેરવાનું બાકી ન રહે એવી પૂર્ણતા લાવે તે અલંકાર. ભાષામાં વાણીને સજાવટ કરવાવાળા શોભાવાળા રૂપને અલંકાર કહે છે. અલંકારના પ્રકાર. કાર્યના આધારે મુખ્ય બે તેના પ્રકારો પાડવામાં આવ્યા છે. 1. શબ્દાલંકાર. 2. અર્થાલંકાર. શબ્દાલંકાર. શબ્દોને આધારે રચતા અલંકારને શબ્દાલંકાર કહેવાય છે. આ અલંકારમાં શબ્દોની ગોઠવણીને આધારે ભાષાના સૌંદર્યમાં વધારો થાય છે. જે અલંકાર દ્વારા કેવળ શબ્દને જ ચમત્કૃતિભર્યા કે આકર્ષક બનાવવામાં આવે તેને શબ્દાલંકાર કહે છે. શબ્દાલંકારમાં શબ્દોની ખૂબીની ચાવી તે તેના શબ્દો છે. ઉદાહરણ: કૂંચી કરાવું કરુણાનંદ કેરી માં શબ્દોની ખૂબી છે ને બદલે ચાવી બનાવું કરુણાનંદ ની અર્થયુક્ત શબ્દ બદલવાથી શબ્દ ચમત્કૃતિ નાશ પામે છે. અલંકારનો વધારે અભ્યાસ કરતા પહેલા નીચેની બાબતોનો જાણવી પણ જરૂરી છે. ઉપમેય. જેને માટે કોઈ સરખામણી કરવામાં આવી હોય તેને ઉપમેય કહે છે. ઉપમાન. વસ્તુને ઉપમેય ને જેની સાથે સરખાવવામાં આવે તેને ઉપમાન કહે છે. ઉપમાનવાચક કે વાચક ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરતી વખતે સમ, સમાન, તુલ્ય, જેવું, શું, સમોવનું જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. આ સરખામણી સૂચવતા શબ્દોને ઉપમાવાચક કે વાચક પદો કહે છે. ઉપમાનવાચક પદ સાધારણ ધર્મ. સાધારણ ધર્મ ઉપમેયને ઉપમાન સાથે કોઈ એક સમાન ગુણની બાબતમાં સરખાવવામાં આવે છે કે એ ગુણને સાધારણ ધર્મ કહે છે. શબ્દાલંકારના પ્રકાર. અનુપ્રાસ, વર્ણાનુપ્રાસ, વર્ણસગાઈ. યમક શબ્દાનુપ્રાસ. પ્રાસસાંકળી આંતરપ્રાસ. અંત્યાનુપ્રાસ. અનુપ્રાસ, વર્ણાનુપ્રાસ, વર્ણસગાઈ. વ્યાખ્યા. વાક્યમાં એકનો એક વર્ણ, અક્ષર, શબ્દના આરંભે બે કે તેથી વધારે વખત આવે ત્યારે વર્ણસગાઈ કે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. દા, ત, ગુરુ વિરામ. સાગરે ભાસતી ભવ્ય ભરતી. કાશીમાએ કામ કાઢ્યું. ધનતેરસે ધન ધોઈને સજ્યા સોળા શણગાર. માંગવું મૃત્યુ પ્રમાણા છે પ્રાણીને. સહિયરનો સાથ ત્યજ્યો સામે રેલોલ. યમક શબ્દાનુપ્રાસ. વ્યાખ્યા. એકનો એક અક્ષર સમૂહ બીજી વખત આવતો હોય અને બંને ઠેકાણે એના જુદા જુદા અર્થ થતા હોય ત્યારે યમક અલંકાર બને. દા, ત, ગુરુ વિરામ. જવાની તો જવાની છે. તપેલી તો તપેલી છે. મેં અખાડામાં જવાના ઘણીવાર અખાડા કર્યા. જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય. થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સુરત. પ્રાસસાંકળી આંતરપ્રાસ. વ્યાખ્યા. પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે પ્રાસસાંકળી કે આંતરપ્રાસ અલંકાર બને છે. દા, ત. વિદ્યા ભાણિયો જે તે ઘર વૈભવ રૂડો. મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઓછું, ઉત્સુક, ઉત્સવ. જાણી લે જગદીશ, શીશ સદ્ગુરુને નામી. ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલ, શંખને મૃદક. પ્રેમ પદાર્થ અમો પામીએ, વામીએ જીવન મરણ જજાળ. અંત્યાનુપ્રાસ. વ્યાખ્યા.
કોઈ પણ કડીની પહેલી લીટીને છેડે જેવા અક્ષરો આવે તેવા જ અક્ષરો બીજી લીટીને છેડે આવે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. અથવા પંક્તિને અંતે સમાન ઉચ્ચારવાળા શબ્દો આવ્યા હોય. દા, ત, ગુરુ વિરામ. જેની જશોદા માવલડી, ચરાવે ગાવલડી. ના હિન્દુ નીકળ્યા, ના મુસલમાન નીકળ્યા. કબરો ઉઘાડીને જોયું તો ઇન્સાન નીકળ્યા. હલે કવચ કુંડળ હવે આપી દીધી. મેં જ મારા 2 હાથ કાપી દીધા.